હેલો. જીવનમાં કશું છૂટતું નથી, બધું છૂટી જાય છે. કોઈક છોડાઈ દે છે આપણને, છૂટતું નથી. અને આને માયા કહે છે, આને સંસાર કહે છે. બધું બિનજરૂરી પકડાઈ જાય એ માયા, અને ના છૂટે એ સંસાર. ગોળ કરતા મીઠો લાગે છે આ સંસાર આપણને, અને છૂટતો જ નથી. બાળપણથી મૃત્યુ સુધી સંસાર છૂટતો નથી. આપણે તૈયાર નથી. કોઈ આપણને કશું છોડવાનું કહેતું ના 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 ના. આપણો અવાજ ધીરો પડી જાય છે, આપણા ધબકાર ધીરા પડી જાય. એવું કેવી રીતે હું છોડી દઉં? મેં કેટલી મહેનત કરીને બધું ભેગું કર્યું છે. નહીં છોડો, છૂટતો નથી. એટલે પછી છે ને, બીજો એક જ રસ્તો બચે છે કુદરત પાસે, કે હવે તમારી પાસેથી છોડાઈ દઉં, લઈ લો. તો તમે માનશો. અમારી ગુજરાતીમાં એક કહેવત છે, વાર્યા ના માને પણ હાર્યા માને. આપણને એટલું બધું પ્રેમ છે, મારા સગાઓ, મારા કુટુંબ, મિત્રો પકડાઈ ગયા છે, છૂટતા નથી. બહુ પ્રેમ છે. કહીએ છોડો તો કે ના. પછી સંપત્તિનો વારો આવે છે. મારું મકાન, મારી જમીન, મારા પૈસા. પછી સત્તા પકડાઈ જાય છે, પાવર્સ. કોઈ બી જાતના ધંધાના માલિક હોઈએ, ઘરના માલિક, બિઝનેસ, નોકરીમાં માલિક, રાજકારણ, કોઈ પણ જગ્યાએ સત્તા પકડી ગઈ. હું કહું એમ થાય, બધાએ મારું માનવાનું. કાં તો સત્તા પકડી લે છે, કાં તો સમૃદ્ધિ, કાં તો સંપત્તિ, કાં તો કુટુંબ, પણ પકડી લે છે અને છૂટતું નથી. શ્વાસ છે ત્યાં સુધી નથી છૂટતું, અને જેવા શ્વાસ ખતમ થાય ત્યારે છૂટવાનું છે એ ખબર છે, પણ માનવું નથી. પકડીને બેસી રહીએ છે જીવનભર, 60, 70, 80, 90 વર્ષ. હવે તમે છોડશો નહીં જે ખોટું પકડાઈ ગયું છે, તો જે સાચું છે. સાચું શું છે? પરમાત્મા. સાચું શું છે? ફરી જીવન કેવું લેવું છે એ પકડાતું જ નથી. એટલે પછી ઈશ્વર છે ને, બહુ હોશિયાર છે. એની વ્યવસ્થા એવી સુંદર છે. પછી તમને મનગમતા માણસો લઈ લેશે. તમને માતા પિતા ગમતા હોય એ લઈ લેશે, ભાઈ બહેન ગમતા હોય એ લઈ લેશે, પત્ની ગમે છે લઈ લેશે, બહુ સરસ શ્રેષ્ઠ બાળક હશે એ લઈ લેશે. પ્રેમિકા લઈ લીધી, એની બૂમો તો આખો સમાજ પાડે છે. પછી એવું કંઈક બનશે કે તમે મહેનત કરીને ભેગી કરેલી સંપત્તિ અને સમૃદ્ધિ કોઈ કારણસર લઈ લેશો. કોઈ બી કારણથી ધંધામાં ખોટ જાય, કુદરત કઈ અકસ્માત કરે, ધરતીકંપ કરે, પૂર આવે, યુદ્ધ થાય, અને સંપત્તિ સમૃદ્ધિ લઈ લે. સત્તા એટલી વાલી છે કે એક સામાન્ય કોર્પોરેટર હોય કે રાષ્ટ્રપતિ હોય, છોડવાનું મન નથી થતું. હા, તો કુદરત એવું ગોઠવી આપે, કાં તો તમે મૃત્યુ પામો, અને કાં તો લોકો તમને કહી દે ગેટ લોસ્ટ. સત્તા પણ જતી રહે. જો કુદરત ધીરે ધીરે ખેંચી લે, તમને ખબર નથી પડતી કે કુદરતે ખેંચી લીધું. અને પછી જ્યારે તમને ખબર પડી, માય ગોડ, મને જે ગમતું હતું બધું ગયું. અને પછી તમે એવી વસ્તુ પકડો છો કે જે પકડવાથી જીવન બદલાઈ જશે. આ નહીં તો આના પછીનું જીવન. એટલે તમને પરમાત્મા તરફ લઈ જવા છે સંસારમાંથી. એટલે પરમાત્મા આયોજન કરે છે કે એને પકડવું એટલું પકડવા દે, પછી હું બધું ખેંચી લઈશ. એટલે આપણથી છૂટતું નથી ને, ત્યારે પરમાત્મા છોડાઈ અને ઉપકાર કરે છે. ચલ પત્યું, આપણે કે હા બસ હવે મને પકડ. આ સિવાય આપણે છોડવાના નથી.